ગુજરાત રાજકારણના એક મહત્વના સમાચાર અત્યારે મળી રહ્યા છે। વિધાનસભા લોકસભા બાદ રાજ્યમાં વધુ એક ચૂંટણી સીઆર પાટીલની અધ્યક્ષતામાં લડાશે। સૂત્રો તરફથી અત્યારે આ જાણકારી મળી રહી છે। આવનારી જિલ્લા પંચાયત, નગરપાલિકા, તાલુકા પંચાયતની પાટીલની અધ્યક્ષતામાં ચૂંટણી યોજાશે તેવી વિગતો મળી રહી છે। કમલમ ખાતે યોજાયેલી બેઠકમાં સંકેત આપવામાં આવ્યા છે। તમામ કાર્યકર્તા હોદ્દેદારોને જોશ સાથે કામ કરવા પ્રદેશ પ્રમુખનું સૂચન છે। हाल गुजरात भाजप प्रदेश संगठन माळखामां कोई फेरफार नहीं था, एक मोटी जानकारी मળી રહી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી સુધી ગુજરાત ભાજપ સંગઠન માળખામાં કોઈ પ્રકારના ફેરફાર નહીં કરે। કમલમમાં પ્રદેશ હોદ્દેદાર, મોરચા પ્રમુખ, જિલ્લા પ્રમુખ અને પ્રભારી સાથે ચર્ચા। 5400 ગ્રામ પંચાયત અને 65 નગરપાલિકા અને 9 નવી મનપાની ચૂંટણી છે યોજાવાની છે। 2 જિલ્લા પંચાયતની પણ ચૂંટણી છે યોજાવાની છે। ઓગસ્ટ મહિનામાં ચૂંટણીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવશે। અત્યારે ગુજરાતના રાજકારણને લઈને એક મહત્વના અને મોટા સમાચાર મળ્યા છે કે જ્યાં હવે લોકસભા વિધાનસભા બાદ રાજ્યમાં વધુ ચૂંટણી છે એ સીઆર પાટીલની અધ્યક્ષતામાં જ યોજાશે તેવી જાણકારી મળી રહી છે। આવનારી જે જિલ્લા પંચાયત, નગરપાલિકા, તાલુકા પંચાયતની જે ચૂંટણી છે એ પાટીલની અધ્યક્ષતામાં યોજાવાની વિગતો મળી રહી છે। કમલમ ખાતે આજે જે બેઠક યોજાઈ એ બેઠકમાં ચર્ચા કરવામાં આવી અને આ ચર્ચાના સંકેત છે બેઠકમાંથી મળી રહ્યા છે। તમામ કાર્યકર્તા હોદ્દેદારોને જોશ સાથે કામે લાગી જવા માટે પ્રદેશ પ્રમુખે સૂચન કર્યું છે। અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા છે આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। કિંજલ, જે પ્રકારે ઇલેક્શન બાદ સંકેતો મળી રહ્યા હતા અથવા તો ચર્ચા થઈ રહી હતી કે ગુજરાતના સંગઠનમાં ફેરફાર થશે, પરંતુ એ સ્પષ્ટ થઈ ગયું છે કે આ ચૂંટણી યોજાય ત્યારબાદ જ જે ફેરબદલ છે થશે, ત્યાં સુધી કોઈ પણ નહીં થાય અને સીઆર પાટીલની અધ્યક્ષતામાં જ ચૂંટણી આગામી છે યોજાવાની છે। जी बिल्कुल, जो गुजरात की बात करवामां आवे तेमां पण भाजप प्रदेश प्रमुख सी आर पाटील की बात करवामां आवे तेमनी अध्यक्षतामां जेटली पण चूंटणी लड़वामां आवी होय, चाहे विधानसभानी होय के लोकसभानी होय, तेनी अंदर जीतनो रेशियो होय के वोटिंग रेशियो होय ते हमेशा वध्यो छे। लोकसभानी चूंटणीमां एक बेठकने बाद करता बाकीनी जे लीडनी बात करवामां आवी हती ते पण थई हती। तेनी साथे जो सहकारनी बात करवामां आवे तो सहकारमा जे मेन्डेट प्रथानी लाववामां आवी अने त्यारबाद सहकारमा पण जे रीते भाजप हस्तगत एक बाद एक जे कही शकाय मंडળી છે, ડેરી છે તે કરવામાં સફળતા મળી। જે રીતે આજે બેઠકો યોજાઈ, પહેલા પ્રદેશ હોદ્દેદારોની બેઠક યોજાઈ અને ત્યારબાદ હાલની જો વાત કરવામાં આવે તો જે જિલ્લા પ્રમુખ છે, પ્રભારી છે, તેમની બેઠક છે તે ચાલી રહી છે। પ્રદેશ હોદ્દેદારોની બેઠકની અંદર એ પ્રકારની ચર્ચા પણ થઈ ચૂકી છે કે વર્તમાન સમયમાં વર્તમાન સંગઠનના માળખામાં કોઈ જ પ્રકારનો ફેરફાર થવાનો નથી। કાર્યકર્તાઓએ જે પ્રકારે એક ઉત્સાહથી કામ કરવાની જરૂર છે। આગામી સમયની અંદર ચૂંટણીઓ આવી રહી છે, ગ્રામ પંચાયતથી લઈને જિલ્લા પંચાયત સુધીની ચૂંટણી આવી રહી છે। ગ્રામ પંચાયતની વાત કરવામાં આવે તો સ્વાભાવિક રીતે મેન્ડેટ ઉપર ચૂંટણી નથી લડાતી, પરંતુ જો નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની વાત કરવામાં આવે તો મેન્ડેટ ઉપર ચૂંટણી લડાઈ રહી છે। એક તરફ સંગઠન પર્વની વાત ચાલી રહી છે કે સંગઠન પર્વ છે તે દિલ્હી ડિક્લેર થઈ શકે છે અને એ તમામની વચ્ચે જે રીતે કેટલાક ફેરફાર છે તે રાષ્ટ્રીય સંગઠન માળખામાં પણ જોવા મળી રહ્યા છે। પરંતુ ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં પ્રદેશ હોદ્દેદારોની જે બેઠક યોજાઈ સવારે ત્યાં એક સ્પષ્ટતા કરી દેવામાં આવી છે કે વર્તમાન સમયનું જે સંગઠનનું માળખું ગુજરાતમાં કાર્યરત છે તે જ આગામી સમયમાં કાર્યરત રહેવાનું છે। ચૂંટણીઓ આવી રહી છે, ચૂંટણીની કામગીરીમાં તમામે લાગી જવું જોઈએ અને એક જોશથી દર વખતે જે પ્રકારે ચૂંટણીની અંદર ભાજપના કાર્યકર્તા હોય કે ભાજપના હોદ્દેદારો હોય કે ભાજપના નેતાઓ હોય જે જોશથી આગળ જતા હોય છે તે જોશ સાથે આગળ જવું જોઈએ। કેમ કે ખૂબ મોટો જે રેશિયો છે તે ભાજપ પાસે છે, વોટર્સ છે, વોટર રેશિયો છે તે ભાજપ પાસે છે, એટલે ભાજપે કોઈ પણ પ્રકારના ડર વગર, વિપક્ષથી કોઈ પણ પ્રકારની બીક વગર આગળ વધવું જોઈએ। મોરલ બુસ્ટઅપની તો વાત હતી જ, પરંતુ એક સ્પષ્ટ સંકેત પણ આપવામાં આવ્યા છે અને તેની સાથે જ એ તમામ અફવાઓનો પણ અહીંયા છેદ ઉડી જાય છે કે જેની અંદર એ વાત થતી હતી કે માળખું છે તેની અંદર બદલાવ અત્યારે થવાનો છે। સંગઠન પર્વની જાહેરાત થાય, સંગઠન પર્વમાં જ્યાં સુધી નીચેથી લઈ અને ઉપર સુધી માળખાનો ફેરફાર થાય તે પહેલા કોઈ પણ પ્રકારના ફેરફાર ગુજરાતમાં નથી થવાના અને વધુ એક ચૂંટણી છે તે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં લડાવવા જઈ રહી છે। અત્યારે જો વાત કરવામાં આવે તો અત્યારે જે બેઠકો ચાલી રહી છે તેની અંદર જિલ્લાના પ્રમુખ છે, પ્રભારીઓ છે, તેની સાથે જે મોરચા અને સેલના પણ પ્રમુખ પ્રભારી ઉપસ્થિત છે અને તેમને પણ આગામી સમયના કાર્યક્રમો સાથે આગામી સમયનું લાઇન ઓફ એક્શન અને ખાસ કરીને ચૂંટણીને લઈને જે વાત છે તે કરવામાં આવશે।
બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હવે અત્યારે જે પ્રકારે અમારા સંવાદદાતા પણ વિગતો આપી રહ્યા છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી સુધી માળખામાં કોઈ પણ પ્રકારના ફેરફાર નહીં કરવામાં આવે. મહત્વપૂર્ણ છે કે ઓગસ્ટ મહિનામાં ચૂંટણીનું જે નોટિફિકેશન છે એ બહાર પાડવામાં આવી શકે છે. ત્યાં સુધી અત્યારે સંગઠનના માળખામાં કોઈ ફેરફાર નહીં થાય.